Hello friends, greetings. I Dr. Sanjay heartily welcome to all of you in my channel મેટ સારથી. ઘણા બધા વિદ્યાર્થીઓ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવે છે કે વીએનએસજીયુ દ્વારા માઇગ્રેશન અને ટ્રાન્સફર સર્ટિફિકેટ છે એ આપવાનું બંધ કરી દેવામાં આવ્યો છે. બિલકુલ સાચી વાત છે, રાઈટ. આના વિશે આપણે જાણશું કે આવું શું કામ બનેલું છે. સૌપ્રથમ તો જે આ નોટિફિકેશન છે એ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીએ ઓફિશિયલ વેબસાઇટ ઉપર 13 જૂન 2022ના રોજ બહાર પાડવામાં આવેલું છે, રાઈટ. જેની મુખ્ય માહિતી શું છે તો યુજીસી નવી દિલ્હી અનુસાર હવે વિદ્યાર્થીઓ શું છે એક સાથે 2 ડિગ્રીમાં એક સાથે અભ્યાસ કરી શકે છે, રાઈટ. એના માટે શું છે વીએનએસજીયુએ આ નિયમમાં થોડો ફેરફાર કરેલો છે. આ જે સર્ક્યુલર છે એના મહત્ત્વના મુદ્દા આપણે જોઈએ તો સૌથી પ્રથમ તો ટ્રાન્સફર અને માઇગ્રેશન સર્ટિફિકેટ વીએનએસજી દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે, રાઈટ. બીજું કે જે એક સાથે 2 કોર્સ કરતા જો વિદ્યાર્થીઓ હોય તો યુજીસીના નિયમ પ્રમાણે, રાઈટ, તેમણે જે તે યુનિવર્સિટી છે એની સંપૂર્ણ જવાબદારી જે વિદ્યાર્થીની પોતાની રહેશે. અગર કંઈ પણ આપણે છુપાવેલું છે ડોક્યુમેન્ટ અને એ રીતે એડમિશન લીધું છે તો તમારી સંપૂર્ણ જવાબદારી તમારી રહેશે, કોઈ યુનિવર્સિટીની રહેશે નહીં. ઉપરાંત આ સર્ક્યુલેશન પ્રમાણે જે બીજી સંસ્થાઓ છે યાની કે બીજી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ જવા માગે છે, રાઈટ, તેને વીએનએસજીએ વિનંતી કરી છે કે ભાઈ જે કોઈ વિદ્યાર્થી છે એ વીએનએસજીયુમાંથી ભણેલો છે તો એની પાસે તમારે માઇગ્રેશન સર્ટિફિકેટ અથવા તો ટ્રાન્સફર સર્ટિફિકેટ ન માગવા વિનંતી. આ સર્ટિફિકેટ આપ એમને બતાવશો તો આપની પાસે માઇગ્રેશન અને ટ્રાન્સફર સર્ટિફિકેટ બતાવશે નહીં. બીજી વસ્તુ સૌથી અગત્યની બાબત શું બતાવેલી છે કે જે વેરિફિકેશન કરવાનો હોય છે, રાઈટ, એ જે બીજી યુનિવર્સિટી છે એને નેશનલ એકેડેમિક ડિપોઝિટરી, જેને આપણે એનએસડી કહીએ છીએ, એના થ્રુ એમને વેરિફિકેશન કરવાનું હોય છે. આ માટે શું છે કે બધા જ વિદ્યાર્થીઓ પાસે ડિજીલોકરની અંદર પોતાના ડોક્યુમેન્ટ હોવા જોઈએ, રાઈટ. તો વીએનએસજીયુ છે એ યુજીસીના નિયમોને ચોક્કસપણે પાલન કરે છે અને એના હિસાબે જેમને શું કરેલું છે કે કોઈ પણ વિદ્યાર્થી એકસાથે 2 ડિગ્રીમાં જો એને એડમિશન લેવું હોય તો બીજી યુનિવર્સિટીને વિનંતી કરી છે કે જે આમે સર્ક્યુલર ઓફિશિયલ વેબસાઇટ ઉપર મૂકેલો છે એની કોપી કાઢીને તમારે તે યુનિવર્સિટીમાં આપવાની છે, જેથી કરીને શું છે કે આપનું માઇગ્રેશન અને ટ્રાન્સફર સર્ટિફિકેટનો ઇસ્યુ સોલ્વ થઈ જશે. તો આપની વાત બિલકુલ સાચી છે કે વીએનએસજીયુએ શું છે હાલના સંજોગોમાં માઇગ્રેશન અને ટ્રાન્સફર સર્ટિફિકેટ આપવાની મનાઈ કરેલી છે, રાઈટ. I hope you like this information. Share this information to the needy person. Stay connected. God bless you. Thank you. See you soon with the new update. Take care.